હવે અમારી સિમેન્ટની બેગો આવી રીતે ગાડીમાં મુકાઈ રહી છે. ઓટો રિક્ષા નથી મળતી ભાઈ ટાઈમે આ એરિયામાં, એટલે આ રીતનું અમારું કંઈ સ્ટ્રગલ છે. રાત્રે નાઇટ શિફ્ટ, પછી દિવસે અહીંયા કામ અને અહીંયા જ સૂઈ જવાનું. તો ભાઈ અત્યારે છે ને અમે અમદાવાદ તરફ નીકળી રહ્યા છીએ. અમારે આર્ટિફિશિયલ ફ્લાવર ને એવું બધું લેવા જવાનું હતું, તો અત્યારે અમે થોડો નાનો એવો હોલ્ડ લીધો છે. જગદીશમાં છીએ અમે, સુપરફાસ્ટ એક્સપ્રેસ હાઈવે પર નાનો એવો હોલ્ડ લીધેલો છે. રજવાડી ચા, થેપલા અને વણેલા ગાંઠિયા. હો ભાઈ, જો અમે અત્યારે આવી ચૂક્યા છીએ અમદાવાદ બારેજા આર્ટિફિશિયલ ફ્લાવર ફેક્ટરી. આખો એમનો યુનિટ છે અને અહીંયાથી અમારે ખરીદી કરવાની છે. જો અમે છે ને બોક્સની ડિઝાઇન રેડી કરી રહ્યા છીએ. 2x2 નું બોક્સ નીચે બનશે અને કઈ રીતે ફ્લાવર લાગશે ને એની આખી ડિઝાઇનો સેટ થઈ રહી છે. હું ને અમાર બોલો ભાઈ, ચલો. અઢળક વેરાયટીઓ છે ભાઈ. તમારે ત્યાં નાની એવી ઇવેન્ટ્સ હોય કે એવું હોય ને ત્યારે અહીંથી આવવાનું ને લઈ જવાનું. તમારે ઇવેન્ટ કરતાં બી સસ્તું, બડા ડેકોરેશન બધું જ. સરસ મજાનો રેટ પણ મળી જશે ને સરસ મજાની વેરાયટી મળી જશે ને સરસ મજાની સર્વિસ પણ છે. 2 કલાક અમારી ક્યારે નીકળી ગઈ ને અહીંયા અમને ખબર જ નથી પડી. જો આ એમનું મેકિંગ છે, આખું આવી રીતે પ્રોડક્શન ચાલુ છે ભાઈ. ફ્લેમિંગો રેડી, ડન છે. ડન કાકા, ડન ડન. આ 2 બનાવી દો મને. બીજો પીસ બનાવી. હા, અમારી બેગો રેડી. તો હવે પપ્પુ હવે જઈ રહ્યો છે. પપ્પુ જ છે ને? હા, જો ભાઈ પપ્પુ છે, અમારે પપ્પુ છે. અને આ અમારે છે ને કાર્યક્રમ છે હમણાં 12 તારીખે ઇવેન્ટ છે. પહેલી ઇવેન્ટ છે નહીં અમારે પાતિકલ લગ્ન ગીતની, એ અમારે સાથે ઇવેન્ટ આખી કરવાની છે. પ્રભાતીઓ ગાઈ દો તો એટલે ઇવેન્ટમાં લોકોને ખબર પડે કે ઇવેન્ટ કેવી રહેશે. એક મેરું તો ડગે પણ જેના મન ના ડગે પાનબાઈ. 12 તારીખ કેમ થાય નથી ચાલુ થાય પપ્પુ? અરે સવાલ જ નથી ભાઈ. જો આ રીતે કંઈક અમારું સ્ટ્રક્ચરનું કામ થઈ રહ્યું છે. બ્રિક્સની ડિઝાઇનો ચાલુ છે. એક બાજુનો પાર્ટ થઈ ગયો છે, આટલો બાકી છે, ત્યાં થઈ ગયું છે. ને આ ભાઈ છે ને અમારા આશીષનો ફેવરિટ કારીગર છે. ઉદયપુરથી ભાઈ આવ્યા છે ને પક્કો ભાઈ છે ને અમારા કમ્પ્લીટ આશીષનો ફેવરિટ કારીગર છે. આ 44 વર્ષથી સ્ટ્રક્ચરનું કામ કરે છે. 44 વર્ષનો એ છે અને 22 વર્ષથી આ કામમાં છે. તો ભાઈ સરસ મજાની ખીચડી બની રહી છે. કોઈ પણ પ્રકારના ગરમ મસાલા કશું જ નહીં. એકદમ સ્વાદિષ્ટ પણ એનો ટેસ્ટ જે આવશે ને એકદમ એની સ્મેલ ઉપરથી એવું લાગે કે 1 નંબર સ્મેલ આવવાની છે અને 1 નંબર ટેસ્ટ બી રહેવાનો છે. અને જેના નસીબમાં હોય ને, મારી રીતે એવું કેવું છે કે જેના નસીબમાં હોય ને એને જ હિરેલ નાથનું જમવાનું મળે, બાકી કોઈનું કામ નહીં. મારા વખાણ નથી કરતી એટલે આમ વાત છે. તમે નથી ખાઈ શકતા ટાઈમે એટલે હું કહું છું.
આ સરસ મજાનું છે નાનું એવું કિચન અને એમાં બની રહી છે દેશી ખીચડી. તો મારા આશીષભાઈ કારીગરાઈ કરી રહ્યા છે. મટીરિયલ જામી ગયું એવું લાગે છે એટલે કંઈ સ્ટરિંગ કરવું હશે અંદર. હા અમારે જો આશીષભાઈ સેક્ચરની ભેગો ભરે ભાઈ 1 કલાક થઈ જાય. ટ્રાન્સપોર્ટ અમારે ગોતતા લોકેશનમાં નહીં બતાવતા ને કશે જ નહીં બતાવતા ભાઈ. વસંત લોજિસ્ટિક્સ. चलो अभी नाइट शिफ्ट खत्म. ऐसे तिवारी काका हमको गेट पे छोड़ने के लिए आ गए हैं और उनके वाइफ जा रहे हैं गंगा सागर तीर्थ स्नान करने के लिए. ये भाई ये हमारा वालेश्वर बायोटेक प्राइवेट लिमिटेड 7 साल हो गए यहाँ पे. जिंदगी के सब जवानी के सबसे बेस्ट वाला टाइम यहाँ पे दे चुके हैं हम. જિંદગીના સારો એવો સમય અમે વાલેશ્વર બાયોટેકને અહીંયા આમાં જ્યારે પ્લાસ્ટર નહોતું લાગેલું ત્યારથી લઈને અમે અહીંયા છીએ. 6 રિએક્ટર લાગેલા હતા ત્યારથી અહીંયા છીએ અને અત્યારે 35 થી 40 રિએક્ટરો છે. ત્યાં સુધીની અમારી જર્ની આ ફર્મ સાથેની આ સંસ્થા સાથેની રહેલી છે. એટલે એવું કહેવાય ને કે કંઈક ઋણ ચૂકવવાનું જે રહી ગયું હોય ને આગલા જન્મનું એ તમારે આ જન્મ સાથેનો મતલબ એ સમય અમે સારો એવો સમય આ ફર્મને આપેલો છે. જો ભાઈ સરસ મજાના છે ને થેપલાની તૈયારીઓ થઈ રહી છે. ઈરલ એવું કેવું છે કે ભાઈ તમારા 2 દિવસ તો આ બ્લોગમાં એના લાલ ટી શર્ટ જ આવશે અને મારે સેમ એમ જ છે. આ બ્લેક ટી શર્ટ જ હાલે છે. 3 રોજ ધોવાઈ જાય છે. ઠીક છે હું કપડા બદલાઈ કરું છું વરસ પણ તમે તો એક જ કપડાની પાછળ જેની પાછળ પડી જાય પહેરવામાં કમ્ફર્ટેબલ હોય ને ભાઈ એ પહેરાય. કાઠિયાવાડી ભાષા મેં કે હદારનું કાઢ નાખે જેની વાહે પડે ને ગરમનું કામ એવું છે. સરસ મજાની મેથી લસણ અને ધાણા ગરમા ગરમ થેપલા બની ચૂક્યા છે. સાથે અડદિયા છે, શક્કરપારા. તો મારી ફ્રેન્ડની ઘરેથી આવ્યું છે. ક્યાંથી એવું છે? જલપાબેન લાવ્યા ગરમ ગરમ એવું છે. જલપાબેન અમારે અહીંયાથી છે ને ભાઈ હવે દૂર થોડા રહેવા જતા રહીએ છે. અમારો અથવારો તૂટી ગયો છે ભાઈ. ડબ્બા વ્યવહાર તો ચાલુ જ રહે. ડબ્બા વ્યવહાર તો આવા ચાલુ રહેશે. લાઈવ વાળા નહીં રહે, આ ચાલુ રહેશે. આ છે ચા દૂધ. ડિનર ટાઈમ પતી ગયો છે. કંપનીથી આવી ફ્રેશ થઈ અને ડિનર લઈ લીધું છે અને હવે રેસ્ટોરન્ટ પર જવાનું ડેઈલી શેડ્યુલ આ જ છે. ડેઈલીનો શેડ્યુલ આ છે અને હવે આવશે. અત્યારે 8 વાગ્યા છે, રાત્રે 11:30 વાગે આવશે. મને ટાઈમ બિલકુલ નથી આપતો. જો ભાઈ અત્યારે છે ને મામા અમારે આકડીયાથી અમારું લાઇટ ફિટિંગનું કામ પેલી રેસ્ટોરન્ટનું કરવા માટે આવી ગયા છે. મામા હાય કહી દો. હા એમ એ સુરત મેરેજમાં આવ્યા હતા, ત્યાંથી સીધા એને અહીંયા હાયર કરી લીધા છે. જો ભાઈ આજનો અમારો ઇવેન્ટ ઓર્ડર પૂર્ણ કરી અને અમારી ટીમ આવી ચૂકી છે. આ છે અમારા મેઇન શેફ સુરજ, હાર્દિક પુરા, ધ્રુવ રાઠી અને વિનય. કેવો રહ્યો ભાઈ આજનો ઓર્ડર? હા રહેમાન દલિત, રહેમાન દરે કેવું પેલું રહેમાન ડકીત વાલી સ્ટાइल. और ये सनेडा, लाल सनेडा, इस कल तो इसने इसके ऊपर लाल पहना था भाई. जो भाई हमारा मेन सेट આવી ગયા છે.
રહેમાન દકેત ભાઈ કેમ રહ્યું ભોલા ભાઈ? તો વાંધો નહીં. તને દાઢી કરવાની કીધી તે કરી નહીં એલા. હેલો ગુડ મોર્નિંગ. જો સરસ મજાનો હેલ્ધી બ્રેકફાસ્ટ બની રહ્યો છે. થેપલા હમણાં થેપલા ઉપર જ બાખો ચોર છે. મેથી જ્યાં સુધી પૂરી ના થાય ને ત્યાં સુધી. અને આપણે ગુજરાતીઓ છે ને તેલ ખાઈએ નહીં ભાઈ, પી જઈએ થોડું. એનું નામ ગુજરાત. હેલો ગુડ મોર્નિંગ. સવારના વાગી ચૂક્યા છે 5 અને હું અને ભોલો બંને જઈ રહ્યા છીએ અમદાવાદ. અમારા ભોલાભાઈ જો પાણીની બોટલો ને એવું બધું લઈને સજ્જ થઈ અને બધું રેડી કરી દીધું છે. તો હવે અમે નીકળીએ છીએ અમદાવાદ જવા માટે. આ વખતે થોડો રૂટ અમારે ચેન્જ કરવો છે, પૂનગામ થઈને નીકળવું છે. અને તો ભાઈ જો અંકલેશ્વર હજુ પૂરું નથી થયું ને ત્યાં અમારે હોલ્ડ લેવો પડ્યો છે, કારણ કે અમારે ભોલાભાઈને છે ને ભૂખ લાગી ગઈ છે. જો થેપલાની મોજ મણાઈ રહી છે. અમારે છે ને રામદેવપીર ચોકડી જ પૌવા ખાવાના હતા, પણ એ 5 વાગ્યામાં ખુલ્યું ના હોય. એન્ડ ધ બ્યુટીફુલ મોર્નિંગ. જો ભાઈ મસ્ત મજાની સવાર પડી ગઈ છે. મને છે ને વહેલી સવાર બહુ જ ગમે. મેં વચ્ચે 1 કલાકનો મિની વોલ્ટ લઈ લીધો, કારણ કે સખત ઊંઘ આવતી હતી. જનરલ શિફ્ટ હોય, સેકન્ડ શિફ્ટ હોય, પછી ત્યાંથી પેલી રેસ્ટોરન્ટ પર ને એવી રીતે ઊંઘ જ નથી થતી. અમારા હાર્દિકભાઈ તો હજી કમ્પ્લીટલી ઊંઘ લઈ રહ્યા છે. નસકોરા હો ભાઈ, કાયદેસરનો અવાજ આવે. અમે જે 8:30 વાગે જે પહોંચવાના હતા અમદાવાદ, એ હવે અમે 9:15 વાગે પહોંચીશું. સીધું અહીંથી ડાયરેક્ટ કૃષ્ણા ફર્નિચરમાં નહેરુનગરમાં જ જવાનું છે અમારે ડાયરેક્ટ, કારણ કે પાછું અમારે સેકન્ડ શિફ્ટની અંદર પહોંચવાનું છે. જો મસ્ત મજાનો ઝાકળ ને ધુમ્મસ ને બધું આવી ગયું છે. સવારમાં ભાઈ ડ્રાઇવિંગ કરવાની બહુ જ મજા આવે. જો અમદાવાદમાં એન્ટર થાવ ને એટલે તમારે પેલી વસ્તુ કરવાની મેંદુવડા, ઇડલી ને આવું ટ્રાય કરી જ લેવાનું સવારની અંદર, પછી જ બીજું કામ ચાલુ કરવાનું. હા છે ને, અમે અમદાવાદ એપીએમસી માર્કેટ જૂનું હતું ને એ રોડ પરથી જઈએ છીએ, લિંક રોડ પરથી, અને જવાનું છે અમારે નહેરુનગર. અમારે ભોલા સેટ ડ્રાઇવિંગ કરે, જો એની ફાઇન જોવો છે ને, શેઠિયાઓ જેવી હોય ફાઇન, દેવી ફાઇન, બહુ ઝાઝા પૈસા આવવાના હોય ને એવું લાગે છે. લોગ ઉતારવા છે, આવું બધું કરવું. મને
મને શહેરોમાં રહેવું ગમતું જ નથી મારા ભાઈ. ગામડાઓના માણસો છે ને ભાઈ, માણસો મને ઈ ગમે બહુ. અહીંના માણસો હે ને હવે ચોખ્ખા નથી રહ્યા યાર. ઈ દિલ તો એમ જોઈએ એવું ને એવું છે ભાઈ. બહુ ભોળા માણસો, મજા આવે અહીંયા રહેવાની, કામ કરવાની. જો અમારું ટેબલો ને બધું છે ને અહીંયા ક્રિષ્ના ડેકોરમાં અમે ફાઇનલ કરેલું છે. તો ફાઇનલી ફર્નિચરનું કામ પૂરું કરી અમદાવાદથી અને અમે જઈ રહ્યા છીએ હવે અંકલેશ્વર રિટર્ન, કારણ કે 3 વાગે સેકન્ડ શિફ્ટમાં જવાનું છે. અને સાંજે અમારે છે આજે ઇવેન્ટનો ઓર્ડર છે કેન્ડી માટેનો, 800 કેન્ડીનો, તો એ પણ અમારે ભોલાભાઈને પૂર્ણ કરવાનો છે. તો એની તૈયારીઓ કરવાની છે, એટલે થોડી અમારે ઝડપ છે. તો મળીએ હવે અંકલેશ્વરમાં.